પ્રમુખ સ્વામી મહારાજ 1999 સાલમાં લંડન બિરાજમાન હતા. લંડનની બાજુમાં લ્યુટન શહેરમાં પ્રસંગ એવો બન્યો કે ઉત્તર ગુજરાતથી એક ગામમાંથી એક આદિવાસી ભાઈએ પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે આજ 45 વર્ષના ગાળામાં 7.5 લાખ પત્રો વાંચ્યા અને એનો લેખિત ઉત્તર આપ્યો છે. એટલે 45 વર્ષમાં રોજના 50 પત્રો એ વાંચતા અને જવાબદારી પૂર્વક એનો ઉત્તર આપતા. તો ત્યાં એક વ્યક્તિએ પત્ર લખ્યો, પોસ્ટકાર્ડ હતું અને એડ્રેસ કર્યું પ્રમુખ સ્વામી, સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ. એટલે પેલો પોસ્ટમેન તો એટલે ખ્યાલ હોય ઘણા બધી પોસ્ટ આવતી હોય એટલે BAPS સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદ એને ડિલિવરી કરી પોસ્ટકાર્ડ. પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ હતા. આવા પ્રસંગોમાં અહીંયા દેશમાંથી અમારા કોઈ હરિભક્તો આવતા જતા હોય એ લોકો હેન્ડ ડિલિવરીમાં બધા પોસ્ટકાર્ડ લઈ જાય. એટલે કોઈ હરિભક્ત દ્વારા એ પોસ્ટકાર્ડ પહોંચ્યું લંડન. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને લ્યુટનમાં પોસ્ટકાર્ડ હાથમાં આવ્યું. એમણે વાંચવાનો પ્રયત્ન કર્યો, એક અક્ષર વાંચી ના શકે, એટલા ગરબડિયા અક્ષર હતા. હવે રોજના 50 ઇનકમિંગ લેટર હોય ને રોજના 50 તમે ઉત્તર લખતા હોય, એમાં એકાદ આવો પત્ર આવી જાય એટલે આને આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ, ન વાંચી શકે તો શું કરીએ? ફાડી ફેંકી દઈએ, લખશે બીજી વાર. ધેટ વોઝ નોટ પ્રમુખ સ્વામી મહારાજ. કાર્યની શ્રેષ્ઠતા હવે જોજો. પ્રમુખ સ્વામી મહારાજે આસપાસ 3-4 સંતોને વાત કરી, તમે આ વાંચવાનો પ્રયત્ન કરો. કોઈથી ના વંચાયું, કોઈ વાંચી ન શક્યા. બધાએ કીધું કે સ્વામી હવે પત્ર ફેંકી દઈએ. સ્વામી કે લાવો પત્ર મારી પાસે. પત્ર લઈને પ્રમુખ સ્વામી મહારાજે પોસ્ટલ સ્ટેમ્પ વાંચ્યો. એમાં સ્ટેમ્પ હતું ખેડ બ્રહ્મા. એટલે UK લ્યુટન થી પ્રમુખ સ્વામી મહારાજે અમારા સંત પૂજ્ય શ્રીરંગ સ્વામી એ વિસ્તારમાં વિચરણ કરતા હતા, એમની ઉપર ફોન કર્યો કે મારી ઉપર એક પત્ર આવ્યો છે, કઈ વંચાતું નથી. ખેડ બ્રહ્માનો પોસ્ટલ સ્ટેમ્પ છે, અમે તમને બંને સાઈડ ફેક્સ કરીએ છીએ, તમે શોધવાનો પ્રયત્ન કરો કે આ પત્ર કોનો છે. એટલે પોસ્ટકાર્ડની બંને સાઈડ UK લ્યુટન થી ફેક્સ કરવામાં આવી. શ્રીરંગ સ્વામી વાંચ્યો, એમને પણ એક શબ્દ ઉકલ્યો નહીં. એમને નીચે એક શબ્દ ઉકલ્યો, રેશમા પારઘી. પારઘી એક આદિવાસી અટક છે, રેશમા પારઘી. એમણે જઈને આસપાસના ગામોમાં તપાસ કરી કે આ પત્ર લખ્યો છે કોણે અને એને શું કહેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ એને વાત કરી કે સ્વામી મને પણ કઈ ઉકલતું નથી ફોન દ્વારા, પણ અહીંયા ખેડ બ્રહ્માની આજુબાજુ 84 ગામો એ આદિવાસી વિસ્તાર છે. એમાંથી લગભગ આ 12 ગામો એવા છે કે જ્યાં પારઘી જ્ઞાતિના લોકો રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે એમને ઇન્સ્ટ્રક્શન આપી લંડન થી કે તમે આ પત્ર લઈને 12 ગામમાં જાઓ, ગામ વચ્ચે ઉભા રહીને કહો કે આ પત્ર કોણે લખ્યો છે અને શું કામ છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી, એની વચ્ચે એક સામાન્ય વ્યક્તિનો સામાન્ય પોસ્ટકાર્ડ પરદેશની ધરતી ઉપર રહીને ઓછામાં ઓછા 5 થી 7 ફોન કોલ દ્વારા એ પ્રશ્નનું સમાધાન લાવવું, આ કાર્યની શ્રેષ્ઠતા કહેવાય. એક્સિલન્સ ઇન વર્ક. 6થા ગામે પહોંચે, એક ગામનું નામ હિંગટિયા. હિંગટિયા ગામમાં જેમ કે આ પત્ર કોને લખ્યો છે, પેલા રેશમા પારઘી કીધું મેં લખ્યો છે. તે શું લખ્યું છે એટલે એને વાંચી સંભળાયું કે અમારા આ હિંગટિયા ગામમાં અમારો વોટર પંપ બગડી ગયો છે, પાણી બંધ થઈ ગયું છે અને ગામના લોકોને કંઈક 2-3 કિલોમીટર ચાલીને પાણી ભરવા જવું પડે છે. તો મેં પ્રમુખ સ્વામીને વિનંતી કરી છે કે આ વોટર પંપ જો કોઈ રિપેર કરી આપે તો અમને પાણીની અનુકૂળતા આવે, ને રિપેર ન થતો હોય તો તમે તમારા સંસ્થાના ખર્ચે અમને નવો નાખી આપો, એવું મેં લખ્યું છે. શ્રીરંગ સ્વામીએ લ્યુટન પાસે UK ફોન કરીને કીધું સ્વામી પ્રશ્ન આ છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમે હિંમતનગર કે મહેસાણાથી કોઈ એન્જિનિયરને લઈને જાઓ, એ ચેક કરે, રિપેર થઈ શકતો હોય તો રિપેર કરે, નહીં તો આપણે નવો નાખી આપીએ. પેલા એ ચેક કર્યું અને કહ્યું કે રિપેર નહીં થઈ શકે, એટલે સંસ્થા તરફથી વોટર પંપ નવો નાખી આપ્યો અને પાણી ચાલુ થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું એમ પૂજ્ય શ્રીરંગ સ્વામી એમને રિપોર્ટ આપ્યો કે ગામમાં પાણી ચાલુ થઈ ગયું છે.
પ્રમુખ સ્વામી મહારાજે પાછો એક પત્ર લખ્યો રેશમા પારગીને કે તમારો પ્રશ્નનું સમાધાન થઈ ગયું છે અને ગામમાં બધા સુખી થાવ એવી મેં પ્રાર્થના કરી છે. એ ફેક્સ પણ લ્યુટન થી પાછો ખેડબ્રહ્મમાં ઉતર્યો. એ ફેક્સ નીચે લખેલું કે શ્રીરંગ સ્વામી તમે આ ફેક્સ લઈને રૂબરૂ રેશમા પારગીને આપી આવજો. એ આપવા ગયા, આપીને પછી મેસેજ કર્યો કે હું આપી આવ્યો છું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ ચેપ્ટર બંધ કર્યું. એટલે બીજી વખત તમે જયારે કાલે સવારે સોમવારે ઓફિસમાં બેસો 9 વાગે એટલે કોઈ પણ તમારું કાર્ય હોય, નાનામાં નાનું કાર્ય હોય, એને પૂર્ણ ન્યાય આપવો એ કર્મઠતા છે, એ શ્રેષ્ઠતા છે. મહાપુરુષોના જીવનમાંથી આ શીખવાનું, ઇવોલ્વ ઇન્ટુ યોર બેસ્ટ સેલ્ફ. આપણા દરેકના હૃદયમાં શ્રેષ્ઠતા તરફ જવાની શક્તિ પડેલી છે. એક અભિગમ કેળવવો પડે કે શક્તિને આપણે બહાર લાવી શકીએ. તો આપણા કાર્યમાં આપણે ઘણી બધી નિપુણતા અને સફળતા પ્રાપ્ત કરી શકીએ. આવા 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે લેખિત જવાબ આપ્યા, સમાધાન કરી આપ્યું. અને જે વ્યક્તિઓ જેમણે આ પત્ર લખ્યા અને પ્રમુખ સ્વામી મહારાજેનો ઉત્તર સમાધાન રૂપે લખ્યો, એ સમાધાન પ્રમાણે ચાલે દરેક વ્યક્તિ સુખી છે. હું આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી, ગીવ મી વન પર્સન ઇન ધ સોસાइटी, समाज में एक व्यक्ति राजीव जी आप मुझे दिखाएं ये जिन्होंने प्रमुख स्वामी महाराज को कोई खत लिखा हो, उस खत का उत्तर प्रमुख स्वामी महाराज ने लिखा हो, कुछ समाधान दिया हो और उस समाधान के अनुसार वो व्यक्ति चला हो और आज दुखी हो, एक भी व्यक्ति आपको नहीं मिलेगा. ये जो शुरुआत में मैं बात करी एम अनुभव અને આધ્યાત્મિક શાણપણામાંથી આ ઉત્તર આપતા હતા. તો આપણે પણ આપણી ડિક્શનરીમાંથી ચાલશે શબ્દ કાઢી નાખવાનો. ભલે 2 કામ ઓછા કરીએ પણ જે કરીએ શ્રેષ્ઠ કરીએ, એ અભિગમ રાખીએ તો આપણું ઘડતર થાય. યુ ઇવોલ્વ ઇન્ટુ યોર બેસ્ટ સેલ્ફ. એક બહુ સારા મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેકગ્રોગર. એમણે પુસ્તક લખ્યું છે ઇન સર્ચ ઓફ એક્સેલન્સ, શ્રેષ્ઠતાની શોધમાં. આ પુસ્તક હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં પણ AAA+, ઘણા અઠવાડિયા સુધી બેસ્ટ સેલર તરીકે રહ્યું. ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલરમાં પણ ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું. આ પુસ્તકમાં આ અનુભવી મેનેજમેન્ટ ગુરુ ડગલસ મેકગ્રોગરે આ વાત લખી છે. બહુ જ સુંદર શબ્દો એક લખ્યા છે કે એક્સેલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ. એટલે કે તમે શ્રેષ્ઠતા જીવનમાં પ્રાપ્ત કરો એટલે પૂર્ણતા આવી ગઈ એવું નથી. એટલે કે કોઈ એકાદ કાર્યમાં, એકાદ પ્રોજેક્ટમાં તમે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી એટલે પૂર્ણતા આવી ગઈ ને સંતોષ નહીં માનવા. એક્સેલન્સ ઇઝ નોટ એન એન્ડ સ્ટેટ. બીજું વાક્ય સુંદર લખ્યું છે, બટ એક્સેલન્સ ઇઝ અ કોન્સ્ટન્ટ પરસ્યુટ built into an organization's DNA. એટલે કે શ્રેષ્ઠતા છે એની માટે એમના જે નેતા છે સંસ્થાના, એ એવી એક ઇકોસિસ્ટમ ઊભી કરે સંસ્થામાં કે સંસ્થાના દરેક સ્ટેક હોલ્ડર્સ એને શ્રેષ્ઠતા તરફ જવાનો અભિગમ કેળવાય, એના ડીએનએમાં વાત આવી જાય. તમે પણ ઘણા બધા અહીંયા બેઠા છો, નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા છો. તમારી સંસ્થામાં એક એટમોસ્ફિયર, એક ઇકોસિસ્ટમ એવી ઊભી થાય કે સંસ્થામાં જવાબદાર અથવા તો સેવા કરતા તમામ વ્યક્તિઓને શ્રેષ્ઠતાનો અભિગમ રહે. પ્રમુખ સ્વામી મહારાજે અભિગમ રાખ્યો અત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં, જ્યાંથી અમે આવીએ છીએ, જ્યાં દરેક સંત, દરેક કાર્યકર્તા, દરેક સેવકને શ્રેષ્ઠતા એટલે કે હું જે સેવાને કાર્ય કરું એ શ્રેષ્ઠ પરિણામ લાવવાનો પ્રયત્ન કરું. મારી બધી શક્તિ, બધી આવડત, બધી હોશિયારી, બધો અનુભવ, બધો સપોર્ટ હું આ કાર્યની સફળતા માટે મૂકી દઉં, એવો એક અભિગમ એ કેળવવો પડે. તો તમારી પ્રગતિ ઉત્તરોત્તર થતી જ જાય. હાઉ મચ યુ ડુ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ, હાઉ બેટર યુ ડુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કેટલું કામ કરો છો એ થોડુંક અગત્યનું છે, કેવી રીતે કરો છો એ વધારે અગત્યનું છે. તો ઇન સર્ચ ઓફ એક્સેલન્સ આ પુસ્તક બહુ સારું છે. ઘણા બધા યુવાનો પણ અહીંયા બેઠા છે, તો એમને મારો એક અનુરોધ છે કે તમે આ પુસ્તક ચોક્કસ ખરીદજો.
ડગલસ મેકગ્રોગર ઇઝ ધી રાઇટર. પુસ્તકનું નામ છે ઇન સર્ચ ઓફ એક્સિલન્સ, શ્રેષ્ઠતાની શોધમાં. બહુ જ સુંદર આ પુસ્તક લખાયેલું છે. કદાચ એવું લાગતું હોય તો એકાદ વખત પિક્ચરની ટિકિટ નહીં લેવાની, પણ એમેઝોન ઉપરથી આ ખરીદી લેવાનું.